જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. અચાનક કઈ ફોન કર્યા વગર આવી ગયા તમે? મને તારી બહુ યાદ આવતી હતી ને બેટા, એટલે મને એમ થયું કે હાલ સાવ. મમ્મી હું તમારા માટે પાણી ભરી આવું. ના ના, મારે પાણી નથી પીવું. તાર સાસુ દેખાતા નથી ક્યાં? મમ્મી શાકભાજી લેવા ગયા તો હમણાં આવશે. આ તારું ઘર અસ્ત વ્યસ્ત છે, તે કોઈ કચરા પોતા કર્યા નથી તે બેટા? મોબાઈલ લઈને બેઠીશ તો રેવા દ્યો ને, મારા સાસુ આવીને કરી નાખશે. બેટા હું હાથ ધોઈ આવું. બેટા ચોકડીમાં વાસણનો ઢગલો પડ્યો છે, કપડાં ધોવાના પડ્યા છે, તો તું હું મોબાઈલ લઈને બેઠી છું? અરે મમ્મી રેવા દ્યો ને, મારા સાસુ આવીને કરી નાખશે. હું તમારા માટે ચા બનાવી આવું? હા બનાવીએ ચા. મેં મારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા હતા, આખરે આવીને પરિવર્તન થઈ ગયું. હાલ બેટા, હવે હું મારે ઘરે જાઉં. મમ્મી રોકાવ ને, ઘરે તો ભાભી છે ને, કામ કરી નાખશે. તું તારી સાસુ પાસે કામ કરાય છો તો તારી ભાભીને ખબર પડશે તો મારે કામ કરવાની તૈયારીમાં રહેવાનું ને. સાચી વાત છે મમ્મી, હવે હું ક્યારેય મારી સાસુ પાસે કામ નહીં કરાવું. બેટા ઘરકામમાં ક્યારેય વાદ વિવાદ નહીં કરવાનો, હળી મળીને સાસુ હવે ઘર કામ કરવાનું, એમાં સાસુ વહુનો પ્રેમ જળવાઈ રહે. સોરી મમ્મી, હવે મને તમારી વાત સમજાઈ ગઈ.